અમદાવાદમાં વધુ એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગુલાબજાંબુની ચાસણીમાંથી વંદો નીકળ્યો છે। શહેરના સીજી રોડ પરના ઓક્ટેન્ટ પિઝામાંથી આ ઘટના બની છે। ઓક્ટેન્ટ પિઝામાં ઘટના બની છે। ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો। ઘટના અંગે જાણ કરતા એમસીની ટીમે એકમને સીલ કર્યું છે। એકમમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને આ જે વિડીયો મેં આપને બતાવી રહ્યા છે જેમાં જુઓ કે વંદો નીકળ્યો છે અને જે ગ્રાહકને કડવો અનુભવ થયો છે। અવારનવાર આ રીતે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ બનતી હોય છે। વધુ એક ઘટના અમદાવાદમાં બની છે। સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ઓક્ટેન્ટ પિઝામાં એક વ્યક્તિ જ્યાં પિઝા ખાવા ગયો હતો અને તે સમય દરમિયાન આ રીતે વંદો નીકળ્યો છે। ચાસણીમાંથી વંદો નીકળ્યો છે। સમગ્ર ઘટનાનો ગ્રાહકે વિડીયો બનાવ્યો। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, કઈ રીતે આ ગ્રાહકને આવો કડવો અનુભવ થયો ને આગળ કેવા એએમસી પગલાં લેશે? મિત્ર, જે પ્રમાણેનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલનો વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં જે ગુલાબજાંબુની ચાસણી છે તેનામાં એક જીવાત એટલે કે નાનકડો વંદો તરતો જોઈ શકાય છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયેલો જે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાસે પહોંચ્યો હતો, જેના આધારે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેનામાં આ એકમ જે સીજી રોડ સ્થિત ઓક્ટેન્ટ પિઝાનું યુનિટ આવેલું છે ત્યાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો કિચનમાં। એટલે વાયરલ થયેલો વિડીયો અને તે બાદ સ્થળ તપાસના અંતે કોર્પોરેશને આ એકમને સીલ કર્યું છે અને આગળની વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે। મિત્ર, જી અર્પણ, આભાર માહિતી બદલ।